આજનો નવો વ્લોગ શરૂ થાય છે ગાઈસ ને અત્યારે અમે સવાર પડી ગયું છે ને અત્યારે અમે નાઈ ધોઈ ફ્રેશ થઈ ખાઈ અને મારા ફૂઈ અહીંયા ગીધડીમાં જ રહી છે તો અમે એના ઘરે બેસવા જઈએ છીએ અને એમાં તો સવાર વહેલું પડી જાય એટલે હજી તો 7 જ વાગ્યા છે અને તમે પાછળ જોઈ શકો છો મોટા મમ્મીના બેનની ઘેર નથી નીકળી જાય દક્ષી અહીંયા આવશે કાંઈ નહીં આમ થઈ જશે એ પણ કરશે જ્યારે ને કરશે ભલે ને જામફળ ખાવ આવું છે ફોન ઈ ફ્લાવર બેગ છે આ ફૂઈનું ઘર છે અમે ફૂઈના ઘરેથી હવે બેસીને નીકળીએ છીએ કેમ ફૂઈ ભાખરી કરે છે આ જમરૂક છે જમરૂક તો હેલો ગાઈસ અત્યારે અમે બધા રેડી થઈ ગયા છે અત્યારે અમે જાય છે હનુમાન ગાળે અને અમે બધા ટેમ્પો બાંધ્યો છે કેમ કે 4 વ્હીલમાં અમે આવી કેમ નહોતા એટલે અમે મોટો ટેમ્પો બાંધ્યો છે અને બધા અમે અત્યારે ગોઠવાઈ ગયા છે લઈ જતો સાગર ભાવિન બધા હાય કરો સ્નેહિલ હાય કર દે બધા રેડી થઈ ગયા છે થોડી વારમાં અમારો ટેમ્પો પડશે અને અમે હનુમાન ગાળે ને હાણા ડુંગર અત્યારે અમે જઈએ છીએ હેલો ગાઈસ તો અત્યારે અમે હનુમાન ગાળે પહોંચી ગયા છીએ અને અમે જઈએ છીએ દાદાના દર્શન કરવા તો ગાઈસ આગળ બધા હાલ્યા જાય છે આઈ મમ્મી ડિમ્પલ દક્ષિતા પછી અને અમારે બધા ત્યાં શ્રીફળ વધેરે છે અહીંયા જગ્યા બહુ મસ્ત છે આ છે હનુમાન ગાળો જંગલ હતો એક વડિયા જ હતો કાંઈ નહોતું અહીંયા તો ગાઈસ અત્યારે અમે મંદિર તરફ જઈએ છીએ અને બધા અમે રસ્તામાં છીએ અહીંયાનો વ્યૂ સારો છે કંઈક તમે જોઈ શકો છો અહીંયા પપ્પા ને માસા બેઠા છે મામી ને બધા છે મમ્મી આવે છે હનુમાન દાદાનું છે એટલે તમારે લેવું પડે ગાઈસ અત્યારે અમે બધા રસ્તામાં ચાલ્યા જઈએ છીએ તમે જોઈ શકો છો પાછળ બધા હા એટલે ડુંગરો એમ ચડો છે અમારું ગામ તો બહુ તો ફ્રેન્ડ્સ હનુમાન ગાળાનો સીન બહુ મસ્ત છે અહીંયાનો એટમોસ્ફિયર પણ બહુ મસ્ત છે અહીંયા આજુબાજુ પહાડ એટલા મસ્ત છે ને કે અમે ચડીને આવ્યા તો શ્વાસ ચડી ગયો છે અમને હવે થોડોક રેસ્ટ લઈ લઈએ ઓકે તો હવે થોડોક રેસ્ટ લઈ લઈએ આ એ જગ્યા છે જ્યાંથી ભેંસ નીચે પડી હતી અને હનુમાન દાદાને એક તેલનો ડબ્બો ચડાવવા માટેની એક માનતા લીધી હતી અને એ માનતા સફળ ગઈ અને ભેંસને કાંઈ ન થયું બીજું શું હતું ઉર્વશી બસ એ જ હતું ઓકે પૈસા થોડા બગાડાય સંકેત આમાં જો આમ કામ લાગે ઉતાર દે
સંકેત સિક્કો ચોંટાડવાનો છે, લઈ લે ની સિક્કો. અંદર વાળી નાખ્યા પૈસાનું ઝાડ કહેવાય. ઓહો, પૈસાનું ઝાડ. કોશું નથી આ. બધા કે પૈસાનું ઝાડ ન હોય, પણ આજે અમે પૈસાનું ઝાડ જોઈ લીધું છે. આજે પૈસાનું ઝાડ જોયું. ઓલી સાઈડ જ અહીંયા નહીં જાય. તું પાણો છે? માં પાણો બહુ છે? તોય નીકળી જાય. ઉર્વશી, પૈસાનું ઝાડ કેવું લાગ્યું તમને? બહુ મસ્ત લાગ્યું. આ ઝાડ ઘરે લઈ જવું છે આપણે? નહીં. નથી લઈ જવું. આવું ઝાડનું આપણે બીજ લઈ લઈએ તો ઘરે ઉગી જાય. ઉતાર લીધો ને હા સંકેત, બસ બહુ નહીં મારતા. આ ઝાડનું છે ને ઓલું પાન લઈ લે, પાન આપણે ઘરે વાવી દેવું એટલે પૈસાનું ઝાડ ઉગશે આપણે ઘરે. એવું નથી કરવું? ઓકે. તો અમે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે. આને કહેવાય છે હનુમાન ગાળા. અને અહીંયાનો પહાડ જો ખાલી, ઓહ કેટલો ઊંચો છે. સંકેત, કેટલો ઊંચો છે પહાડ? બહુ ઊંચો છે. બહુ ઊંચો છે ને, મસ્ત છે ને? મસ્ત છે. ફોટા મસ્ત આવશે. એવું છે. ઉર્વશી, ત્યાં ફોટો સારો આવે એમ છે. તારે લેવો છે? યુ વેન્ટ ટુ ટેક ફોટો? ત્યાં ચડવાનું કહે છે મામા. ટણન 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 ટણન. ચીક ડમાક ડમ ડમ. ઉર્વશી, બધા વિડીયો ઉપર નહીં જાવ? મજા આવે, ફીલ આવે, લોકોને મજા આવે જોવાની. લઈ લો ડાયરેક્ટ મંદિર કરી લીધું. આ છે હનુમાન દાદાનું મંદિર, હનુમાન ગાળા. ડાયરેક્ટ મંદિર કરી લીધું. છો પાછળ આડા હોડ છે પાણામાંથી પ્રગટ ઉર્વશી, એટલે ચાલુ રાખવું. પગે લાગેલું, પગે લાગવું એટલે અમે દર્શન કરીને અત્યારે અમે રસ્તામાં આવ્યા તો અહીંયા નાનું ચરનું છે, તો અહીંયા અમે બધા ફોટોશૂટ કરવા માટે અહીંયા ઉભા. તો ગાઈઝ અત્યારે અહીંયા ફોટોશૂટ કરાવે છે સ્નેહિલભાઈ, ધૈર્યનભાઈ ને મિતભાઈ, બધા જોઈ શકો છો તમે. અહીંયા બધા તરસા જશે તો બધા પાણી પીએ છીએ અમે. હનુમાન ગાળેથી આંબલી મળી તો અમે આંબલી લીધી છે અને અત્યારે અમે બધા આંબલી ખાઈએ છીએ. તો ગાઈઝ અત્યારે અમે હનુમાન ગાળેથી નીકળી અને સીધા સાણા ડુંગર જવાના છે. તો હવે તમને અમે નેક્સ્ટ વ્લોગમાં સાણા ડુંગરનો વ્યૂ બતાવશું.